બસ એક ક્ષણ માટે આંખો બંધ કરીને આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચાર કરીએ. જો આ ધરતી પરથી વૃક્ષો જ ગાયબ થઈ જાય, જે આપણને શ્વાસ લેવા માટે હવા, પીવા માટે પાણી અને ખાવા માટે અન્ન આપે છે, તો શું માનવજાતનું અસ્તિત્વ ટકી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌ જાણીએ છીએ પણ સ્વીકારતા નથી. અને આ કોઈ કાલ્પનિક ડર નથી. યુનેસ્કો દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં, જેમાં 150 વૈજ્ઞાનિકો હાજર હતા, ત્યાં કેનેડાના પ્રખ્યાત ઇકોલોજિસ્ટ વ્લાદિમીર ક્રાજિનાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો વૃક્ષો નહીં બચે તો માણસ પણ નહીં બચે. આ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ અસંતુલનના પરિણામો હવે ચારે તરફ દેખાઈ રહ્યા છે. ક્યારેક ભયંકર પૂર તો ક્યારેક ભીષણ દુષ્કાળ. આ બધું સામાન્ય થઈ ગયું છે. આફ્રિકાનું સહારા રણ દર વર્ષે 30 ચોરસ માઇલ ફળદ્રુપ જમીનને ઘડી રહ્યું છે. શહેરોમાં પ્રદૂષણને કારણે શ્વાસ અને ચામડીના રોગો વધી રહ્યા છે. અને અશુદ્ધ પાણીને કારણે કેટલાય માસૂમ બાળકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અને આ નુકસાન માત્ર પર્યાવરણનું નથી, આર્થિક પણ છે. એક સર્વે પ્રમાણે હિમાલયમાં વૃક્ષો કપાવાને કારણે જે જમીનનું ધોવાણ થાય છે, તેનાથી ગંગા નદીના વિસ્તારમાં દર વર્ષે લગભગ 300 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અને વિચાર કરો, આ તો માત્ર એક જ વિસ્તારનો આંકડો છે.